સર, વરસાદના વાતાવરણમાં કમળાના કેસ આટલા બધા કેમ જોવા મળે છે? આ વરસાદના વાતાવરણમાં હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ ઈ ના કેસ ખૂબ વધી જાય છે. અને એનું કારણ છે કે આ વરસાદી વાતાવરણમાં એક ગટરમાં જે પાણી રહેલું છે, સુએજ વોટર, જે મળમૂત્રનો નિકાસ થતો હોય એ અને પીવાનું પાણી, ડ્રિંકિંગ વોટર મિક્સ થઈ જાય છે અને એમાં ઝેરી વાયરસ ખૂબ વધી જાય છે. અને એનો પાછો પ્રોબ્લેમ એ છે કે આરો ફિલ્ટરથી સાફ પણ નથી થતા, પણ માત્ર પાણીને ગરમ કરવાથી એ વાયરસનો નાશ થાય છે. ટૂંક સમય પહેલાનો કેસ છે. 17-18 વર્ષની છોકરી હતી, બહારની પાણીપુરી ખાધી હતી, લીવર ફેલ થઈ ગયું, હિપેટાઇટિસ એ વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, એ પછી વેન્ટિલેટર, પછી 10 દિવસનું આઈસીયુ, પછી ધીમે ધીમે બહાર આવી, અત્યારે સાવ લીવર નોર્મલ છે અને ઘરે ગઈ છે. પણ વાત પાણીપુરી નથી, પણ એમાં જે પાણી હોય છે એ આવું કન્ટામિનેટેડ વોટર હતું, જેના લીધે એને આ વાયરસનો ચેપ લાગ્યો. આ ચોમાસાની સિઝનમાં આ વાયરસથી મેં કીધું એ પ્રમાણે જરૂર બચો. ચલો મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.